તો આપણી સાથે મનસુખ વસાવા જેઓ એ વિસ્તારના સાંસદ છે તે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી મનસુખભાઈ, જે વિડીયો સામે આવ્યો, પરિવારજનોએ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કર્યા છે, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જે આખી ઘટનાનો વિડીયો જે ધારાસભ્યને પેલા સ્થાનિક આગેવાન સાથે જે રકઝક થઈ બંને વચ્ચે લાફાલાફી થાય છે એ આપણે જોયો છે. એ એક ખરેખર એક ધારાસભ્યને શોભતું નથી એવું કૃત્ય ચૈતર વસાવાએ કર્યું છે. વાદ વિવાદ થયો છે, વાર્તાલાપ થયો છે, શાબ્દિક બોલાચાલી બી થયો છે, પણ શરૂઆત ચૈતર વસાવાએ પેલા ભાઈને યુવાનને લાફો મારવાની વાત કરી, પછી પેલો જવાબ આપે છે. એટલે ચૈતર વસાવાને હંમેશા આવી ટેવ પડી ગઈ છે, ગમે તેની સાથે વાર્તાલાપમાં ઉગ્ર થઈ જવું અને કોકને મારી દેવું. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે જે એટીવીટી મિટિંગમાં પણ આવી રીતના ઝઘડો થયો હતો, બંને વચ્ચે ત્યાં મારામારી થઈ. તે વિડીયો બધાએ જોયો નથી, પણ ત્યાં પણ ચૈતર વસાવાએ શરૂઆત કરી, ગ્લાસ માર્યો, છૂટો મોબાઈલ છૂટો મૂક્યો અને પછી સંજયની સાથે આવી રીતના બાથામ બાથી મારામારી કરી. અને આવા જેવા 19 જેટલા એનમી સામે ગુના બને, આવી જ ઘટના છે. 19 જેટલા ગુના બન્યા, એને આ કોર્ટે એને તડીપાર કર્યા છે અને સજા પણ થઈ છે. તો હમણાં જે ડેડિયાપાડામાં પ્રવેશ માટે મુક્તિ આપી છે, એમાં પણ કેટલીક કન્ડિશન છે કે આવી રીતના આવું મારામારી નહીં કરું. તો આને શરૂઆત કરી દીધું. 5 જ દિવસ થાય છે, અરે 5 જ દિવસ થાય ને આ ઝઘડિયા જેટલા એ ઘટના જે ઘટી છે કંપનીની અંદર, એ હું પણ દુઃખદજનક ઘટના છે. અમે પણ બધાએ કીધું છે, આને જે નુકસાન થયું છે, જે લોકો ભોગ બન્યા છે, એમને સારવાર સારી મળી જોઈએ, વળતર પણ યોગ્ય મળવું જોઈએ. અને કેટલાક લોકો જાન ગુમાવી છે, એ બહુ દુઃખદ બાબત છે. એના પરિવારજનોને પણ જે યોગ્ય વળતર મળી જોઈએ, સાંત્વના આપવી જોઈએ. એ બાબતે અમે પણ જ્યાં સરકારના ધારાધોરણ નિયમ પ્રમાણે એને સહાય મળવી જ જોઈએ. તો આવી બધી કોઈ વાત હોય તો ધારાસભ્ય એને નિયમમાં રહીને રજૂઆત કરવી જોઈએ. પણ આવી રીતના કોઈ ગમે તેની સાથે કંપનીના મેનેજરને કીધું બહાર નહીં કર, સભ્યતા છે. ભૂતકાળમાં પણ આ ઝઘડિયા જીઆઈડીસી ની અંદર કે બીજા કોઈ પણ જીઆઈડીસીમાં કે ઉદ્યોગોમાં એ જાય છે તો આ જ પ્રકારનું વર્તન કરે છે. અને સ્થાનિક લોકો એના પર જરા પણ વિશ્વાસ મૂકતા નથી. એ જ્યાં પણ કંપનીમાં અંદર ખાને મિટિંગ કરે છે ને, મિટિંગનું પરિણામ તો આવ્યું જ નથી અત્યાર સુધી. જે કંપનીઓમાં જે એને મિટિંગો કરી છે, તો એમાં તમે તપાસ કરજો, એક કંપની સાથે જે કામદારોનો પ્રશ્ન ઉકેલ્યા જ નથી. આજે એ કૃત્ય જે ભૂતકાળના આવી જે ઘટનાઓ છે એને લઈને હમણાં આજે પેલા યુવાનભાઈ આક્ષેપમય કર્યો કે તમે શા માટે અહીંયા આવો, તમને ખબર છે. હવે એમને જે શબ્દ બોલ્યો મારાથી ના બોલાય, પણ બહુ ક્લિયર કર્યું છે કે તમારો ઉદ્દેશ્ય, ચૈતરભાઈનો ઉદ્દેશ્ય શું છે, તમે કેમ આવ્યા છે. આ એકલાભાઈ એને બધા લોકો આ ચૈતરભાઈ માટે વિચારે છે. તો ખરેખર ચૈતરભાઈ હવે સમજવું જોઈએ, ધારાસભ્ય તરીકે એને શોભે એવું કામ કરવું જોઈએ. આવા નિમ્ન કક્ષા જેવા વ્યક્તિ જેવું કે લફંગા ગમે તેની સાથે ગમે તેને મારી દેવું, એને સ્વભાવ બદલવો જોઈએ, નહીં તો એના કેરિયર માટે એ નુકસાનકારક છે બેન. જી બિલકુલ. મનસુખભાઈ, ખાસ તો જે આ ઘટના બની છે એમાં ધારાસભ્ય સામે પૈસા ઉઘરાવવાનો આક્ષેપ થયો છે કે કંપની પાસેથી પૈસા ઉઘરાવવા પહોંચ્યા હતા. જો આ આક્ષેપ સાચો હોય તો કેટલી ગંભીર ઘટના? બિલકુલ બહુ ખરાબ બાબત કહેવાય. અને અગાઉ પણ જે કંપનીઓમાં ગયા છે એ ત્યાં પણ લોકોને એવું કેવું છે કે એ પ્રશ્નો ત્યાંના ત્યારે જ ને એનું જે કઈ રીતના એ સમાધાન કરે કોઈને ખબર જ નથી પડતી. એટલે પેલા યુવાનને એવું કેવું છે કે ભાઈ તમે અહીંયા પ્રશ્નો ઉકેલવા નથી આવતા, કોઈને મદદરૂપ કરવા માટે નથી આવતા, તમારા સ્વાર્થ માટે કહો છો. એ શબ્દ એ યુવાન બોલે છે, મારાથી નહીં બોલી શકાય. પણ એ બિલકુલ એ કંઈક ને કંઈક એને એ લાગ્યું હશે, એને કંઈક ને કંઈક જાણે છે ચૈતરભાઈ વિશે આખી હિસ્ટ્રી. તો એ આજે સીધો આક્ષેપ એના પર કર્યો છે કે તમે અહીંયા કેમ આવ્યા છે, એનો ઉદ્દેશ્ય મને ખબર છે. અને એ જો હોય તો એક આગેવાન તરીકે, એક સામાજિક કાર્ય તરીકે ચૈતરભાઈને આ શોભતું નથી. જી બિલકુલ. મનસુખભાઈ, હવે આ વિસ્તારના સાંસદ આપ છો, આ વિસ્તારમાં જે આ ઘટના બની છે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, શું કાર્યવાહી થવી જોઈએ આપના મતે? હું તો કહું આ ચૈતરભાઈ ની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, પણ હું કાનૂની કાર્યવાહી માં પડતા કરતા ચૈતરભાઈ ખુદ સમજી લેવું જોઈએ કે આવી રીતના કોઈની સાથે ઝઘડો નહીં કરવો જોઈએ, કોઈની સાથે મારામારી ન કરવી જોઈએ. હમણાં જે શરૂઆત કરી પણ તમે વિડીયોમાં તમે જોજો, શરૂઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવે પેલા યુવાનને માર્યું છે, પછી પેલા વળતો જવાબ આપ્યો. એટલે સીધો ગુનો ચૈતરભાઈને ગુનો કર્યો સાબિત થાય છે. પણ હવે
હું એક સંસદ સભ્ય તરીકે એટલી જ ધારાસભ્ય ચૈતરભાઈને વિનંતી કરું છું કે આવી ગુનાહિત કૃત્ય નહીં કરવું જોઈએ, ગુનાહિત પ્રકારનું વર્તન નહીં કરવું જોઈએ. અને આના માટે બંને જે પેલા સ્થાનિક યુવાન ને પણ મારી એક અપીલ છે કે તમે બી આનાથી શાંતિથી રાખજો. અને આ ભાઈને તે ટેવ પડેલી જ છે, ધારાસભ્ય ગમે તેને મારે છે અને આપણે એના જેવું થવું નથી. આપણે ઝઘડિયા જીઆઈડીસી ની હંમેશા શાંતિ સ્થપાય એવા મારા પ્રયત્નો છે. ભૂતકાળની અંદર પણ ફાયરિંગ જેવી ઘટના ઘટી છે, ત્યારે પણ આ ઝઘડિયા જીઆઈડીસીમાં શાંતિ સ્થપાય એવા મારા પ્રયાસો કર્યો છે. બાકી ચૈતરભાઈ જેવા કેટલાક ત્યાં સ્થાનિક એમાં એવા લોકો જે છે કે કે ઝઘડિયા ડીસીમાં ઉદ્યોગો પાછળ પૈસા ઉઘરાવવાના, મોટા મોટા ધંધાઓના કારણે તોફાનો કરવા, ગેંગ વોરની ઘટનાઓ ઘટી છે. અને આ જો બધા જ આગેવાનો ધારાસભ્ય જેવા લોકો આ ગેંગ વોર વાળાને સપોર્ટ આપે તો ઉદ્યોગો ચાલવાના નથી. પણ મારો હંમેશા અભિગમ રહ્યો તેના કેટલાક સ્થાનિક લોકો, મારા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ સાથે લઈને ઝઘડિયા જેટીમાં શાંતિ સ્થપાય એ પ્રકારનું સતત મારું ધ્યાન હોય છે. અને આવું કૃત્ય કરનારા કે તોફાની તત્વોને ઝઘડિયા ડીસીમાં ક્યારે પણ અમે આવનારા દિવસોમાં એમની દાદાગીરી નહીં ચાલવા દઈએ. જી બિલકુલ મનસુખભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલમાં આ હતા સાંસદ મનસુખ વસાવા, જેઓએ જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને ધારાસભ્ય આ પ્રકારની ઘટનામાં ન પડવું જોઈએ. જો લોકો તેમની સામે કદાચ આક્રોશ વ્યક્ત કરતા હોય તો તેઓએ આ મામલો શાંત પાડવો જોઈએ.